જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમે ઘણા વિડીયો એટલે કે 2 થી 3 વિડીયો તમે લોકોએ પાચન તંત્ર વિશેના જોયા હશે, પરંતુ આપણે ફરી લાવવાનું શું કારણ રહેલું છે તો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અત્યારે હાલ પરીક્ષાઓનો માહોલ રહેલો છે। તો આ પરીક્ષાના માહોલમાં તમારા માટે કોમ્પિટિટિવ એક્ઝામના લેવલ સુધી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને આના અંદરથી શું તમારે યાદ રાખવું જોઈએ એ તમામ વસ્તુઓની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો આપણા ટોપિકનું પહેલા તો નામ શું છે તો કે માનવ પાચન તંત્ર। આ આપણને શેમાં પૂછાતું હોય છે તો કે આપણા જોડે જે સામાન્ય વિજ્ઞાન નામનો જે ટોપિક સબ્જેક્ટ રહેલો હોય છે એમાંથી પાચન તંત્રને લગતો એક મુદ્દો રહેલો હોય છે અને આ પાચન તંત્રના મુદ્દામાંથી આપણને મનુષ્યનું જે પાચન તંત્ર રહેલું છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ રહેલી હોય છે। તો એ તમામ પ્રશ્નોની ચર્ચા આજે આપણે ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરવાના છીએ। તો શરૂઆત કરીએ છીએ કે આપણે જે ખોરાક ખાતા હોઈએ છીએ એ ખોરાકનો જે કણ રહેલો હોય છે એ ખોરાકના કણમાં કયા કયા તત્વો રહેલા હશે, શું મહત્વની વસ્તુઓ અંદર ખોરાકના કણમાં રહેલી હોય છે, તો એ તમામ વસ્તુ જે મહત્વની હોય છે આપણે પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ। શેના તરીકે ઓળખીશું? આપણે પોષક તત્વ તરીકે ઓળખીશું। અને આ જે પોષક તત્વ રહેલું છે એ પોષક તત્વોના અંદર આપણને શું જોવા મળશે તો કે પ્રથમ તો આપણને પોષક તત્વોમાં જોવા મળશે શું તો કે કાર્બોદિત। શું જોવા મળવાનું છે વિદ્યાર્થી મિત્રો? કાર્બોદિત આપણને જોવા મળવાનું છે। એના પછી બીજી વસ્તુ શું આપણને જોવા મળે છે તો કે પ્રોટીન જોવા મળે છે, તો એ પ્રોટીનને યાદ રાખવાનું છે આપણે। ત્રીજી વસ્તુ શું જોવા મળે છે તો કે ચરબી જોવા મળે છે, ચરબી રહેલી હોય છે, જે તમારામાં હોય છે ચરબીની વાત થતી નથી। પછી ચોથી વાત છે પૈસાની, તો કે શું રહેલું હશે તો કે ખનિજ ક્ષાર રહેલો હશે, તો ખનિજ ક્ષાર આપણે યાદ રાખવાનું છે, તો ખનિજ દ્રવ્યો આપણે કહીએ છીએ એ યાદ રાખવાનું છે। એના પછી શું રહેલું હશે તો કે પાણી રહેલું હશે, એ આપણે યાદ રાખવાનું છે। જોડે જોડે બીજી વસ્તુ શું રહેલું હોય છે તો કે પાચક રેસા રહેલા હોય છે, પાચક રેસા પણ આની અંદર રહેલા હોય છે। અને 7મા નંબરમાં છેલ્લે શું રહેલું હોય છે તો કે વિટામિન રહેલું હોય છે। તો આટલી મહત્વની વસ્તુ આપણો જે ખોરાકનો કણ હશે એ ખોરાકના કણમાં આપણને આ તમામ પોષક તત્વો જોવા મળશે જે યાદ રાખવાના છે। આમાંથી પણ એકાદ માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે। હવે સમજો એક વસ્તુ કે આની અંદર પણ થોડી ડિટેલ આપતો જાઉં છું કે આપણા જોડે કાર્બોદિત જે રહેલું છે ને એ કાર્બોદિત કેવી વસ્તુ છે, આપણા શરીર માટે કેવું છે તો કે ત્વરિત શક્તિ આપતું છે, કે આપણને કેવી શક્તિ આપશે? ત્વરિત શક્તિ પ્રદાન કરશે। કેવી રીતે શક્તિ પ્રદાન કરશે તો કે ત્વરિત શક્તિ પ્રદાન કરશે। પ્રોટીન જે રહેલું છે એનું કામ શું છે તો કે પ્રોટીન જે રહેલું છે શરીરનું વર્ધન કરે છે, તો કે શરીર વર્ધક શું છે તો કે પ્રોટીન એ શરીર વર્ધક રહેલો છે, શરીરનો વિકાસ અથવા તો શરીરનું સમારકામ કરવા માટે જરૂરી છે। સમારકામ કરવું એટલે વાગેલો જે ભાગ રહેલો હશે એ વાગેલા ભાગને જલ્દી ફટાફટ બનાવવા સારી રીતે આપણે શું કરી દેવાનું છે પાછો લાવી દેવા માટે અથવા તો યોગ્ય સારવાર કરવા માટે પ્રોટીન વાળી વસ્તુ આપણે ખાવી પડશે। એટલે આપણે હાથ ભાગી ગયો છે એવું કંઈ પણ થયું હશે ને તો ડોક્ટર આપણને શું કહે છે કે ભાઈ પ્રોટીન વાળી વસ્તુઓ વધારે ખાઓ। એના પછી આપણા જોડે ત્રીજી વસ્તુ શું રહેલી છે તો કે ચરબી। આ ચરબી જે છે કેવી છે ભાઈ તો કે ચરબી પણ એક શક્તિ જ આપે છે આપણા શરીરને, પરંતુ એ શક્તિનો સંગ્રહ કરે છે। શું કરે છે? શક્તિનો સંગ્રહ કરે છે। સંગૃહિત શક્તિ તરીકે આપણે તેને ઓળખીશું। શેના તરીકે ઓળખીશું? સંગૃહિત શક્તિ તરીકે ઓળખીશું। તો આ 3 વસ્તુઓ આપણને ખબર હોવી જોઈએ। જ્યારે ખનિજ ક્ષાર અને વિટામિન જે રહેલા છે શું છે તો કે આપણા શરીર માટે મહત્વના તત્વો રહેલા છે। જો એ વસ્તુ આપણને નહીં મળે તો આપણા શરીરમાં ઘણી બધી ખામીઓ થશે અને ઘણા બધા રોગ થવાની શક્યતાઓ રહેલી હોય છે। જ્યારે પાણી અને પાચક રેસા તો આપણા માટે જરૂરી છે। કેમ? કારણ કે જેટલું આપણે પાણી પીશું એટલી જ વસ્તુઓ આપણી શું થશે તો કે અંદર જે શરીરમાં જે આપણે શક્તિ મુક્ત કરવાની છે શક્તિ સરળતાથી મુક્ત થશે અને જોડે જોડે પાચક રેસા જે રહેલા છે પાચક રેસા શેમાં મદદ કરશે તો કે ખોરાકને પચાવવા માટે મદદ કરશે। આટલી વસ્તુઓ ખબર આપણને હોવી જોઈએ। તો આપણે ખોરાકના જે કણ રહેલા હતા, મહત્વના પોષક તત્વો રહેલા હતા, એમાંથી આપણને કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી લીધી છે। હવે નેક્સ્ટ આપણે શું જોવાના છીએ તો કે સીધી બધી વસ્તુઓ ચાલુ કરી દઈશું કે પાચન તંત્રમાં આપણા જોડે શું મહત્વનું રહેલું હશે એ તમામ વસ્તુઓની અત્યારે હાલ આપણે ચર્ચા કરીશું। હવે જોઈએ છીએ આપણે પાચન તંત્ર જે રહેલું હશે એ પાચન તંત્ર ક્યાંથી શરૂઆત થશે? પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થતી હોય છે તો એની વાત કરીએ તો પાચન તંત્રની શરૂઆત મુખથી થતી હોય છે। ક્યાંથી થતી હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે મુખથી થતી હોય છે। અહીંયા તમને મુખ જોવા મળતું હશે નહીં, તો એવું સમજવાનું છે અહીંયા મુખ ગુહા રહેલી હશે। શું રહેલું છે આપણા જોડે? મુખ ગુહા રહેલી છે। મુખ ગુહામાં શું રહેલું હોય છે
તો કે મુખ ગુહામાં આપણને 3 વસ્તુઓ જોવા મળે છે. કેટલી વસ્તુઓ જોવા મળે છે? મુખ્ય 3. એક વસ્તુ શું રહેલી છે? દાંત રહેલા છે. બીજી વસ્તુ શું રહેલી છે? તો કે આપણી જીભ રહેલી છે. અને ત્રીજી વસ્તુ શું રહેલી છે? તો કે લાળ ગ્રંથિ રહેલી છે. શું રહેલું છે? લાળ ગ્રંથિ. હવે આ દાંત જે રહેલા છે એ દાંતનું કામ શું રહેલું હોય છે? તો કે આમાં દાંતના ઘણા પ્રકાર પડે છે, બરોબર. એ દાંતના પ્રકાર પણ આપણને ખબર હોવી જોઈએ. સૌથી આગળના જે દાંત હશે એને આપણે કેવા દાંત કહીએ છીએ? છેદક દાંત કહીએ છીએ. પછી એના પછીના જે 2 દાંત રહેલા છે એને શું કહીએ છીએ? રાક્ષસી દાંત કહીએ છીએ. અને એના પછીની જે આપણા જે છેલ્લે જે દાંત જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? દાઢ અથવા તો અગ્ર દાઢ તરીકે ઓળખીએ છીએ. તો આ દાંતના પ્રકાર હતા. ટોટલ 3 પ્રકાર પડે, એ આપણને યાદ હોવા જોઈએ. હવે આ જે દાંત છે ખોરાકના કણનું કરશે શું? તો કે ખોરાકને દળવાનું, ચાવવાનું અને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનું કામ છે. નાના નાના ટુકડાઓમાં શું કરી દે છે? વિભાજિત કરી દે છે. તો દળવાનું કામ કરે છે, ચાવવાનું કામ કરે છે અને નાના નાના ટુકડાઓમાં ખોરાકના કણને શું કરી દે છે? વિભાજિત કરી દે છે. ત્યારબાદ આ જીભનું કામ શું રહેલું છે? તો કે જીભનું કામ એવું છે કે આપણા મુખમાં શું ઉત્પન્ન થાય છે? તો કે લાળ રસ મુક્ત થાય છે. તો આ લાળ રસને શું કરવાનું છે? તો કે ખોરાકના કણ સાથે ભેળવવાનું કામ કરે છે. લાળ રસને ખોરાકમાં ભેળવવા માટે મદદરૂપ થાય છે. શેના માટે મદદરૂપ થશે? તો કે જીભમાં જે જીભ રહેલી છે, ખોરાકનો જે આપણો કણ રહેલો હતો એ કણને શું કરી દેશે? તો કે લાળ રસથી ભેળવી દેશે અને પછી સરળતાથી આપણે એને ચાવી શકીએ છીએ અને નાના નાના ટુકડામાં વિભાજિત કરી શકીએ છીએ. લાળ ગ્રંથિ છે કયા કયા આપણને અંતઃસ્ત્રાવ મુક્ત કરીને આપે છે? તો કે લાળ ગ્રંથિ જે છે આપણને એમાઇલેસ અને બીજો જે ઉત્સેચક રહેલો હોય છે એને આપણે ટાઇલિન તરીકે ઓળખતા હોઈએ છીએ. ટાઇલિન તરીકે ઓળખીએ છીએ. જેમાંથી આપણે એમાઇલેસ ફરજિયાતપણે યાદ રાખવાનું છે. આ એમાઇલેસ શું કરે છે? તો કે આપણા જે ખોરાકનો કણ હતો એ ખોરાકના કણમાં સૌપ્રથમ પહેલી તત્વ શું રહેલું હતું? કાર્બોદિત. તો એ કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે એવું આપણને પ્રશ્ન પૂછે તો આપણે જવાબ શું લખીશું? મુખથી થાય છે. અમુક વસ્તુઓ હું લખતો નથી, જે નથી લખતો એ તમારે શું કરવાની છે? તમારા નોટ ચોપડો જે રહેલો હશે એમાં નોટ ડાઉન કરતું જવાનું છે કે ભાઈ કાર્બોદિતનું જે પાચન થવાનું છે શરૂઆત એ ક્યાંથી થશે? તો કે મુખથી થવાની છે. અને આ કાર્બોદિત જે રહેલું છે એ કાર્બોદિતનું પાચન કરવા માટે જવાબદાર કોણ છે? તો કે એમાઇલેસ નામનો ઉત્સેચક જવાબદાર છે. જે કાર્બોદિતનું શેમાં પાચન કરવાની શરૂઆત કરે છે? તો કે ગ્લુકોઝમાં તેનું પાચન કરે છે. શેમાં પાચન કરશે? ગ્લુકોઝમાં પાચન કરવાની શરૂઆત કરી દેશે. એના પછી આપણા જોડે શું રહેલું હોય છે? તો કે મુખ પૂરું થશે એના પછી આપણા જોડે શું આવે છે ભાઈ? તો નેક્સ્ટ આપણા જોડે આવે છે તો કે શ્વાસ નળી અથવા તો આપણે શ્વાસ નળીના જોડી પહેલા લઈ લઈશું અન્ન નળી. આના લગતા જ લઈએ આપણે કે ભાઈ અન્ન નળી લઈશું. આપણે શું લઈશું? અન્ન નળી. તો પાચન તંત્ર સાથે સંકળાયેલા અંગોની જ વાત કરીએ આપણે. તો મુખ લીધું, એના પછી શું લઈશું આપણે? અન્ન નળી. હવે જે આ ખોરાક નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયેલો છે એ ખોરાક શું થશે? તો કે અન્ન નળીમાંથી પસાર થશે. અન્ન નળીમાંથી શું થવાનું છે ભાઈ? પસાર થવાનો છે. અને ક્યાં પહોંચવાનો છે? તો કે પસાર થઈને જઠર સુધી પહોંચે છે. ક્લિયર? અન્ન નળીમાંથી પસાર થઈને ક્યાં સુધી પહોંચે છે? જઠર સુધી પહોંચવાનો છે. એના પછી નેક્સ્ટ વસ્તુ શું છે? તો કે ખાલી અન્ન નળીમાંથી ખોરાક પસાર જ થયો, પસાર થઈને જઠર સુધી પહોંચે છે. હવે આવે છે શું આપણા જોડે? તો કે જઠર આવે છે. જઠરમાં આપણે શું યાદ રાખવાનું છે? તો કે જઠર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે. એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે. તો કે પાચન તંત્રનું સૌથી મોટું અંગ કયું રહેલું છે? પાચન તંત્રનું બોલું છું હું, શરીરનું બોલતો નથી. શરીરનું સૌથી મોટું અંગ પૂછે તો શું થાય? તો કે ચામડી થાય. એ યાદ રાખવાનું છે. શરીરનું સૌથી મોટું અંગ કયું? તો કે ચામડી. પરંતુ પાચન તંત્ર સાથે સંકળાયેલું હોય એમાં સૌથી મોટું અંગ કયું રહેલું છે આપણા જોડે? તો કે જઠર રહેલું છે. આ આપણા જોડે જે રહેલું હતું એ શું હતું? તો કે આ જે હતી એ અન્ન નળી હતી. શું હતી? અન્ન નળી. એના પછી આપણને આ શું જોવા મળે છે? જઠર જોવા મળે છે. જઠર પછી નીચે શું આવવાનું છે? તો કે અહીંયા નાનું આંતરડું આપણને જોવા મળશે. નાનું આંતરડું. અને એના પછી આપણને શું જોવા મળશે? જે આ બતાવ્યું ને આ અંદર વાળું છે. અને આ જે બાર વાળું જે દેખાય છે શું છે? તો કે મોટું આંતરડું રહેલું છે. આંતરડું. અને અહીંયા આપણને જે આ સાઈડમાં જોવા મળે છે શું છે આપણા જોડે? તો કે યકૃત છે. પછી નીચે આ બેના વચ્ચે આપણને શું જોવા મળે છે? તો કે સ્વાદુપિંડ જોવા મળશે. અને સૌથી નીચે આ શું છે? તો કે મળાશય. અને સૌથી નીચે શું રહેલું હોય છે? તો કે મળદ્વાર રહેલો હોય
છે. આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આ જે યકૃત છે, યકૃતના અંદર આપણને બીજું શું જોવા મળે છે તો કે પિત્તાશય જોવા મળે છે. શું જોવા મળે છે? પિત્તાશય જોવા મળે છે. ક્લિયર? હવે આપણે જઠરમાં પહોંચ્યા હતા. શરીરનું સૌથી મોટું શું કહેવાશે? અંગ કહેવાશે. એનો આકાર કેવો રહેલો હશે તો કે જઠરનો આકાર જે છે જે આકાર રહેલો હોય છે. કેવો આકાર રહેલો હોય છે? જે આકાર. જઠરમાં કોના પાચનની શરૂઆત થઈ જશે તો કે જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થશે. પ્રોટીનના પાચનની શરૂઆત થશે. ક્લિયર? કોના પાચનની શરૂઆત થશે ભાઈ? પ્રોટીનના પાચનની. કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ હતી? મુખથી થઈ ગઈ હતી. જ્યારે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થશે તો કે જઠરથી થવાની છે. ક્લિયર? હવે બીજું આપણે શું લખીશું આમાં તો કે જઠર જે રહેલું છે, જઠરની જે દિવાલો અથવા તો જઠર જે રહેલું છે એમાં જઠરમાં મુખ્ય 3 વસ્તુ રહેલી છે. એક વસ્તુ શું રહેલી છે કે અંતઃસ્રાવ સ્વરૂપે તો કે HCl રહેલો છે, હાઇડ્રોક્લોરિક એસિડ. બીજી વસ્તુ શું રહેલી છે એમાં તો કે એના જોડે પ્રોટીનને પાચન કરવા માટે પેપ્સિન રહેલું છે. શું રહેલું છે? પેપ્સિન. અને ત્રીજી વસ્તુ શું રહેલી છે તો કે એમાં HCl, પેપ્સિન અને શ્લેષ્મ રહેલું હોય છે. શું રહેલું હશે? શ્લેષ્મ. આ 3 જાતના અંતઃસ્ત્રાવ રહેલા છે. શેમાં? જઠરમાં. એમાં HCl નું કામ શું છે તો કે HCl જે છે આપણા ખોરાકમાં, આપણો જે ખોરાક રહેલો હશે એ ખોરાકમાં નાના નાના જીવાણુઓ રહેલા છે, નાના નાના સૂક્ષ્મ જીવો રહેલા છે. એ સૂક્ષ્મ જીવોને મારી નાખવાનું કામ કોનું છે? એનું વિઘટન કરી નાખવાનું કામ કોની છે? હાઇડ્રોક્લોરિક એસિડનું રહેલું હોય છે. જ્યારે પણ આપણને અપચો થાય છે અથવા તો વધારે પ્રમાણમાં ખાવામાં આવી ગયું હશે એ દરમિયાન શરીરમાં ખોરાકનું પાચન થશે નહીં. અને પાચન નહીં થાય તો વધારે પ્રમાણમાં શું મુક્ત થશે? HCl મુક્ત થશે, હાઇડ્રોક્લોરિક એસિડ મુક્ત થશે. અને જેથી આપણા જઠરમાં આપણને શું થવાનું લાગશે? બળતરા થવા લાગશે. અને આ જ બળતરાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એસિડિટી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? એસિડિટી તરીકે ઓળખીશું. અને આ એસિડિટીના ઉપચાર માટે આપણે શેનો ઉપયોગ કરીશું તો કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? બેકિંગ સોડાનો આપણે ઉપયોગ કરવાના છે. અને બેકિંગ સોડામાં પણ કોની વાત કરીશું આપણે? મિલ્ક ઓફ મેગ્નેશિયાની વાત કરવાના છીએ. શેનો ઉપયોગ કરીશું ઉપચાર માટે તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો, અથવા તો બીજી ભાષામાં આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? ઇનો તરીકે ઓળખીએ છીએ. કે બાર માર્કેટમાં શેના તરીકે ઓળખાય છે? ઇનો તરીકે ઓળખાય છે. એના પછી આપણા જોડે શું રહેલું છે તો કે પેપ્સિન રહેલું છે. શું રહેલું છે? પેપ્સિન. આ પેપ્સિન જે છે શું કરવા માટે જવાબદાર છે તો કે આપણે કીધું હતું કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો જઠરથી થાય છે. તો કયો અંતઃસ્રાવ એનું પાચન કરવા માટે જવાબદાર છે? પેપ્સિન. જ્યારે કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થતી હતી? મુખથી. કયો અંતઃસ્રાવ જવાબદાર હતો એનું પાચન કરવા માટે? એમાઇલેઝ નામનો અંતઃસ્રાવ જે હતો એ પાચન કરવા માટે જવાબદાર હતું. એના પછી ત્રીજી વસ્તુ શું રહેલી છે આપણા જોડે? શ્લેષ્મ રહેલું છે. શું રહેલું છે? શ્લેષ્મ. કે આ જઠરની જે દિવાલો હશે એ દિવાલો ઉપર તાંતણા જેવા એટલે કે વાળ જેવી રચના જોવા મળે છે. આ વાળ જેવી રચના કેમ જોવા મળે છે? કારણ કે અહીંયા જે જઠરમાં HCl મુક્ત થયેલું છે એ HCl જે છે જઠરની દિવાલોને બાળી ના નાખે એના બચાવ માટે આ ચીકણો પદાર્થ રહેલો હોય છે, જેથી આપણી જઠરની દિવાલોનું શું થાય છે? રક્ષણ થાય છે. ક્લિયર છે? તો આવી વસ્તુઓ તમારે અંદર જો લેખિતમાં લખવાની થાય તો બધી લખવી પડશે. બાકી એમને તો તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે કે જઠરના HCl થી બચાવવા માટે કયો અંતઃસ્રાવ જવાબદાર છે? તો તમારો જવાબ સ્વરૂપે શું લખવાનું? શ્લેષ્મ રહેલો હોય છે. એના પછી નેક્સ્ટ વસ્તુ આપણા જોડે શું રહેલી છે તો કે આપણે નવી સ્લાઇડ લેવાના થતી નથી. આમાં જ બધું તમને સમજાવવાનો ટ્રાય કરીશું આપણે. ક્લિયર છે? હવે નેક્સ્ટ વસ્તુ આપણા જોડે શું રહેલી છે તો કે નેક્સ્ટ વસ્તુમાં આવે છે આપણા જોડે નાનું આંતરડું. જઠર પછી શું યાદ રાખવાનું છે આપણે? નાનું આંતરડું લેવાનું છે. તમારે આ સ્લાઇડ, આ જે પીપીટી છે જોતી હશે તો તમે આપણને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં આપણે તમને જે નંબર દેખાતો હશે તો આપણે તમને સ્ક્રીન ઉપર જે આપણી જે વોટ્સઅપ નંબર દેખાતા હશે એમાં તમે હાઈ મેસેજ કરીને પાચન તંત્ર એવું લખીને કોમેન્ટ કરી શકો છો અથવા તો મેસેજ મોકલી શકો છો. તમને આ પીપીટી મળી જશે. એના પછી આપણે જોઈએ છે શું તો કે આપણા જોડે આવે છે નાનું આંતરડું. નાનું આંતરડું. નાના આંતરડાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. આ જે રહેલું છે પાચન તંત્રનું સૌથી લાંબુ અંગ છે. કેવું અંગ છે? સૌથી લાંબુ અંગ રહેલું છે. જ્યારે સૌથી મોટું અંગ કયું હતું? જઠર હતું. સૌથી લાંબુ અંગ કયું છે? નાનું આંતરડું. કેટલું મોટું હશે તો કે આપણે 6.5 મીટર અથવા તો 7.5 મીટર તરીકે ઓળખીશું. કેમ? કારણ કે 6.5 આપણને ઘણા બધા પ્રકાશનો જે હશે એમાં જોવા મળે છે, જ્યારે 7.5 જે આપણને જોવા મળે છે કેમાં જોવા મળે છે તો કે 7મા ધોરણનું પાઠ્યપુસ્તક છે એમાં જોવા મળે છે. પ્લસ બીજું નાનું આંતરડું જે રહ્યું છે, નાના આંતરડામાં પણ આપણને શું જોવા મળે છે? અંતઃસ્રાવ જોવા મળે છે. એમાંથી કયા અંતઃસ્રાવ આપણને જોવા મળશે તો કે એક આપણે કહીએ છીએ ટ્રિપ્સિન. કયો કહીશું? ટ્રિપ્સિન. અને બીજો કહીશું આપણે કયો તો કે લાઇપેજ.
આ બે અંતઃસ્ત્રાવો રહેલા હોય છે। હવે સાંભળજો, જેમ મેં અહીંયા કીધું કે મુખથી પાચનની શરૂઆત, મુખમાં પાચનની શરૂઆત કોનાથી કયા તત્વની થતી હતી? પોષક તત્વની, તો કે કાર્બોદિતની। જઠરમાં કયા પોષક તત્વોના પાચનની શરૂઆત થઈ ગઈ હતી? કે પ્રોટીનની। તો અહીંયા નાના આંતરડામાં કયા પોષક તત્વોના પાચનની શરૂઆત થશે? તો યાદ રાખવાનું છે ચરબીના પાચનની। શેની? ચરબીના પાચનની અહીંયા શરૂઆત થાય છે। તથા કાર્બોદિત પછી બીજું શું છે આપણા જોડે? ચરબી। અને ત્રીજી વસ્તુ શું રહેલી છે આપણા જોડે? પ્રોટીન અને ચરબી। આ તમામ ત્રણેય વસ્તુઓનું સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થઈ જતું હોય છે? તો સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થઈ જતું હોય છે। કે આ તમામ વસ્તુઓનું સંપૂર્ણ પાચન ક્યાં થઈ જશે? નાના આંતરડામાં થઈ જશે। ક્લિયર છે? હવે આ જે સંપૂર્ણ પાચન થાય છે એમાં ટ્રિપ્સિન કોના પાચન માટે જવાબદાર છે? તો કે પ્રોટીનના પાચન માટે જવાબદાર છે। જ્યારે લાઇપેજ કોના પાચન માટે જવાબદાર છે? તો કે ચરબીના પાચન માટે જવાબદાર રહેલો છે। ટ્રિપ્સિન કોના પાચન માટે જવાબદાર છે? તો કે પ્રોટીનના। અને લાઇપેજ કોના પાચન માટે જવાબદાર છે? તો કે ચરબીના પાચન માટે જવાબદાર રહેલો છે। આ તમામ વસ્તુ આપણે શેની લઈ લીધી? તો કે નાના આંતરડાની લઈ લીધી। નાના આંતરડામાં ખોરાકનું શું થઈ જશે? સંપૂર્ણ પાચન થઈ જવાનું છે। એના પછી ખોરાકનો જે કણ છે એ ક્યાં આગળ વધવાનો છે? કે ખોરાક કઈ જગ્યાએ જવાનો છે? તો કે મોટા આંતરડામાં જશે। ક્યાં જશે? મોટા આંતરડામાં। હવે મોટા આંતરડું જે રહેલું છે આપણા જોડે, મોટા આંતરડામાં પાચનનું કોઈ પણ જાતની પ્રક્રિયા થશે નહીં। ત્યાં શું થશે? માત્ર તો કે શોષણનું કામ થશે। શેનું કામ થશે? શોષણનું કામ થવાનું છે। ભલે આનું નામ મોટું આંતરડું રહેલું છે, પણ આ પાચન તંત્રમાં મોટા કે લાંબા એવા કશામાં એનો સમાવેશ થતો નથી। પણ પાછું આની જે લંબાઈ રહેલી છે કેટલી રહેલી હશે? તો કે 1.5 મીટર જ લંબાઈ રહેલી છે। મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? 1.5 મીટર। અહીંયા ખાલી શું થશે? કે તમામ વસ્તુઓનું શું થઈ જવાનું છે? શોષણ થઈ જવાનું છે, બીજું કંઈ થવાનું નથી। બીજી વસ્તુ નાના આંતરડાને હજુ આપણે ઇન્ક્લુડ કરવી હોય કે આપણી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ થઈ શકે છે? તો આ ત્રણ વસ્તુ ફરી યાદ રાખવાની છે કે કાર્બોદિતનું પાચન થઈ ગયું હતું, બીજા કોનું પાચન થઈ ગયું? કે પ્રોટીનનું પણ સંપૂર્ણ પાચન થઈ ગયું, ત્રીજા કોનું પાચન થઈ ગયું? કે ચરબીનું પણ સંપૂર્ણ પાચન થઈ ગયું। હવે આ ત્રણનું પાચન થયા પછી બને છે શું આપણા શરીરમાં? શું થશે એનું? તો કે જે આ ત્રણેય વસ્તુનું પાચન થયા પછી એમાંથી કાર્બોદિતનું શું બની જશે? ગ્લુકોઝ બની જશે। પછી પ્રોટીનનું શું બનશે? તો કે એમિનો એસિડ બનશે। અને ચરબીનું શું બનવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરીન બનવાનું છે। તો ગ્લિસરોલ બનવાનું છે। શું બનશે? તો કે ગ્લુકોઝનું શું બનશે? કાર્બોદિતનું શું બનશે? ગ્લુકોઝ। પ્રોટીનનું શું બનશે? એમિનો એસિડ। અને ચરબીનું શું બનશે? ફેટી એસિડ અને ગ્લિસરોલ બનવાનું છે। તો આ વસ્તુ શેની થઈ? તો કે નાના આંતરડામાં લખવાની હતી। હવે મોટા આંતરડામાં આપણને ખબર પડી ગઈ શું હશે? તો કે કોઈ પણ જાતનું પાચન થવાનું નથી। ત્યાં શું થવાનું છે? માત્ર શોષણનું કામ થવાનું છે। અને કેટલું લાંબુ રહેલું હોય છે? તો કે 1.5 મીટર લાંબુ રહેલું હોય છે। ત્યારબાદ ખોરાકનું શું થશે? વહન થશે। અને વહન થઈને ખોરાકનો કણ ક્યાં પહોંચવાનો છે? તો કે વહન થયા પછી ખોરાકનો કણ જે રહેલું છે એ મળાશયમાં સંગ્રહ પામવાનો છે। શેમાં? મળાશયમાં ખોરાકનો સંગ્રહ થશે। શું થશે? ખાલી જ્યાં નકામો અપાચિત ખોરાક રહેલો છે, કેવો? અપાચિત ખોરાક, એ ખોરાકનો સંગ્રહ ક્યાં થવાનો છે? તો કે અપાચિત ખોરાકનો સંગ્રહ મળાશયમાં થશે। ત્યારબાદ નિયત સમય પછી મળદ્વાર દ્વારા એનું શું કરીશું? આપણે ત્યાગ કરવાના છે। મળદ્વાર દ્વારા શું કરવાનો છે? એનો ત્યાગ કરવાનો છે। ક્યાંથી ત્યાગ કરવાનો? કે શરીરના બહાર ત્યાગ, નિશ્ચિત સમય પછી ત્યાગ આપણે કરી દેવાના છીએ। તો આ શું થયું? તો કે પાચન તંત્રના અંગો થયા। હવે પાચન તંત્ર સાથે સંકળાયેલી કેટલીક ગ્રંથિઓ પણ છે। એ ગ્રંથિઓની વાત કરીએ, એમાંથી એક ગ્રંથિની આપણે ચર્ચા કરી ચૂક્યા છે। પહેલી કઈ ગ્રંથિ રહેલી હતી? તો કે લાળ ગ્રંથિ રહેલી હતી। પહેલી કઈ ગ્રંથિ હતી? લાળ ગ્રંથિ। અને હવે આપણે કઈ ગ્રંથિ જોવાના છીએ? તો કે હવે આપણે જોવાના છે બીજી બે ગ્રંથિઓ। અને બીજી બે ગ્રંથિઓના નામ શું રહેલા છે? તો કે એકનું નામ છે લાળ ગ્રંથિ। આપણે ગ્રંથિઓ લખીએ છીએ, ઉભા રહેજો। પહેલી ગ્રંથિઓના નામ લખીશું, ગ્રંથિઓ। એમાં પહેલી ગ્રંથિ આપણા જોડે કઈ રહેલી છે? તો કે લાળ ગ્રંથિ, જેની આપણે ચર્ચા અગાઉ કરી દીધી છે કે લાળ ગ્રંથિ શું કરતી હશે? તો કે બે ઉત્સેચકો મુક્ત કરે છે, એમાઇલેઝ અને ટાઇલિન। એમાઇલેઝ શું કરતું હતું? કે કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં કરતી હતી। ત્યારબાદ બીજી આપણા જોડે જે ગ્રંથિ રહેલી છે કઈ છે? તો યકૃત રહેલી છે। કઈ છે? યકૃત। તો આપણને એક માર્કનો પ્રશ્ન પૂછાય સીધો, એક્ઝામમાં હોય જાવ પ્રશ્ન કે કેવો પ્રશ્ન પૂછાય કે શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ? સૌથી મોટી ગ્રંથિ પૂછું છું। સૌથી મોટું અંગ તમને ખબર છે? સૌથી
મોટું અંગ કયું છે તો કે ત્વચા છે. શું છે ભાઈ? ત્વચા અથવા તો ચામડી રહેલી છે. પરંતુ પાચન તંત્રમાં સૌથી મોટું અંગ કયું? તો આપણે શું લખીએ? જઠર લખીશું. પરંતુ મને એવું પૂછે છે કે પાચન તંત્ર સાથે સંકળાયેલી અથવા તો શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ રહેલી છે? તો આપણે શું લખીશું? લીવર એનો જવાબ લખીશું, એટલે કે યકૃત લખવાના છે. આ યકૃતમાં શું થશે? તો કે આ યકૃતમાં પિત્તરસનું ઉત્પાદન થશે. શું થશે? પિત્તરસનું ઉત્પાદન. તો કે પિત્તરસનું બનાવવાનું કામ કોનું છે? તો કે યકૃતનું રહેલું છે. અને આ પિત્તરસનો સંગ્રહ ક્યાં થશે? તો કે સંગ્રહ જે રહેલો છે પિત્તાશયમાં થતો હોય છે. ક્યાં થતો હોય છે? પિત્તાશયમાં થતો હોય છે. હવે સાંભળજો, આ પિત્તરસ કામ શું છે? કે હું લેવા બનાવ્યું છે કે શરીરમાં આપણે બને હું લેવા? તો કે પિત્તરસ જે રહેલો છે એ આ યકૃત દ્વારા બનાવવામાં આવ્યો અને અહીંયા પિત્તાશય આવેલું છે. અને આ પિત્તાશયની જે નળી હશે કોના સાથે જોઈન્ટ થતી હશે? તો કે જઠર અને નાના આંતરડા વચ્ચે એક નળી જતી હશે, એ નળીમાં જોઈન્ટ થતી હશે. એટલે કે આ પિત્તરસનો ત્યાગ કઈ જગ્યાએ થઈ રહ્યો છે? તો કે નાના આંતરડામાં થઈ રહ્યો છે. કેમ થઈ રહ્યો છે? કારણ કે આપણા જોડે જે ચરબી રહેલી હતી એ ચરબીના ગોલકો કેવા હતા? તો કે મોટા ગોલકો હતા. કેવા ગોલક હતા? મોટા ગોલકો. અને આ મોટા ગોલકોને નાના ટુકડાઓમાં એટલે કે નાના ગોલકોમાં પરિવર્તન કરવા માટે શું જવાબદાર હતું? તો કે પિત્તરસ જવાબદાર રહેલો છે. કોણ રહેલું છે? પિત્તરસ જવાબદાર રહેલો છે. કે પિત્તરસ જે છે નાના ચરબીના મોટા મોટા ગોલકોનું નાના નાના ગોલકોમાં વિભાજન કરશે અને પછી નાના આંતરડાનો જે અંતસ્રાવ રહેલો હતો કયો? લાઇપેજ. એ લાઇપેજ શું કરી દેશે? એનું સંપૂર્ણ પાચન કરી દેશે અને સંપૂર્ણ પાચન કર્યા પછી શું બનાવશે? ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવશે. ક્લિયર છે? તો આ શેની વાત થઈ? તો કે યકૃત દ્વારા મુક્ત થતો કયો અંતસ્રાવ હતો? પિત્તરસ. અને પિત્તરસનો સંગ્રહ ક્યાં થતો હતો? પિત્તાશય. અને પિત્તાશયમાંથી પછી એ સ્ત્રાવ થઈને ક્યાં જતો હતો? નાના આંતરડામાં. ત્રીજી લાસ્ટ ગ્રંથિ આપણા જોડે રહેલી છે. કઈ ગ્રંથિ રહેલી છે? તો કે છેલ્લી ગ્રંથિ આપણે કહીએ તો એ આપણા જોડે સ્વાદુપિંડ રહેલી છે. કઈ રહેલી છે? સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ શું કરે છે? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? સ્વાદુ રસનો સ્ત્રાવ કરશે, જે નાના આંતરડામાં ખોરાકના કણોને પચાવવા માટે જવાબદાર છે. બસ ખાલી આમાં એટલું જ લખવાનું છે. જ્યારે આપણે અંતસ્ત્રાવી ગ્રંથિઓ વિશે માહિતી મેળવતા હોઈએ ત્યારે આપણે સ્વાદુપિંડમાં એક અલગ બીજો અંતસ્ત્રાવ ભણીએ છીએ. એ અલગ અંતસ્ત્રાવ કયો છે? જે પાચન તંત્રમાં નથી. એ યાદ રાખવાનું છે. એ શેમાં રહેલું છે? તો કે અંતસ્ત્રાવી ગ્રંથિઓ ભણીએ એમાં રહેલો છે. એ કયો અંતસ્ત્રાવ છે? તો કે ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ રહેલો છે. કયો છે? ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ રહેલો છે. આ અંતસ્ત્રાવ કેમ જરૂરી છે? કારણ કે આપણા જે ખોરાકમાંથી કાર્બોદિતનું પાચન થાય છે ને બને છે શું? ગ્લુકોઝ બને છે. અને આ ગ્લુકોઝ જે આપણા શરીરમાં પ્રમાણેનું વધી ના જાય એનું નિયંત્રણ કરવા માટે કયો અંતસ્ત્રાવ રહેલો છે? તો કે ઇન્સ્યુલિન નામનો અંતસ્ત્રાવ રહેલો હોય છે. જો જ્યારે આપણું શરીર સ્વાદુપિંડ જે રહેલું છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થવાનું બંધ થઈ જશે એ દરમિયાન આપણા શરીરમાં શેનું પ્રમાણ વધી જશે? ગ્લુકોઝનું પ્રમાણ વધી જશે. અને ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો એ રોગને આપણે કયા રોગ તરીકે ઓળખીએ છીએ? તો કે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? ડાયાબિટીસ તરીકે ઓળખવાના છીએ. અને એ ડાયાબિટીસ વ્યક્તિ જે હશે એ ઘડિયું ખાતો હશે નહીં અને શેના ઇન્જેક્શન લેવા જતો હશે? ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા જતો હશે. કેમ? કારણ કે એના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે તો એને નિયંત્રણ કરવું જરૂરી છે. નહીંતર ઘણા બધા શરીરમાં રોગો થવાની શક્યતાઓ વધી જશે. ક્લિયર? તો આ સંપૂર્ણ માહિતી આપણે શેની મેળવી દીધી છે વિદ્યાર્થી મિત્રો? પાચન તંત્રને લગતી તમામ વસ્તુઓ આપણે આંકડી લીધી છે. કંઈ પણ વસ્તુ આપણે આટલી સહેજ પણ વસ્તુ બાકી રહેવા દીધી નથી. તો જો વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. ફરી મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.